હેલો ગાઈસ, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી રામ. સવારમાં વહેલા ઉઠી ગયા, 7 વાગ્યા ને ત્યાં ઉઠી ગયા. જો આપણી ગાડીને ધોઈ બંધ હરખી કરી છે. સવારમાં પૂનમ નીકળી ગઈ. પૂનમ ભરવા હા હાલો તો પપ્પા આવે આપડા ભેગા પૂનમ ભરવા. હાલો તો તમને બાસા ભેગા થાય. અડાડી દીધી, નીચે ઉતારી તોય સારું મોબાઈલમાં જીવ હે. ફાઇનલી આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે ને અંદર જઈને તમને બતાવો. ફાઇનલી અમે એને પૂનમ ભરીને પહોંચી ગયા. ક્યાં ખબર? હાલો તમને બતાવો. ફાઇનલી દર્શન કરી લીધા અને હવે સીધા નીકળી ગયા ઘર બાજુ જવા. તો માતાજી બધી સુવિધા કેટલી ખાઈએ. ફાઇનલી પહોંચી ગયા નાસ્તો લેવા. નાસ્તામાં શું છે? ફાફડા. ફાઇનલી ગાંઠિયા લઈ લીધા ને હવે જઈ ઘરે. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells. ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. હવે નાસ્તો બાસ્તો કરીને સીધા નીકળી કારખાના બાજુ જવા. ફાઇનલી પહોંચી ગઈ ક્યાં જોવા પડીકા સિંગાઈએ ભાઈબંધ ને ત્યાં. શું માવો બાવો ભાઈબંધો ખાઈને પછી સીધા નીકળી કારખાના બાજુ જવા. હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મોરબી ને મોરબી બેન એને મૂકવાના હતા તો મૂકી નીકળી ગયા પાછા કારખાના બાજુ જવા. ફાઇનલી આપણે છે ને હવે નાસ્તો કરવા જઈએ. શું નાસ્તો કરવા? નાસ્તામાં આવી છે પફ, સિંગ ને જીરા મસાલો. હાલો તો ફાઇનલી પફ ને સિંગ લઈ લીધી અને હવે નાસ્તો બાસ્તો કરીને
પછી જવાનું હોય ઘરે. ઘરે જાય ત્યારે તમને બતાવવાનું. હાલો ભાઈબંધની દુકાને આપણે છે ને આપણા વિડીયો ચાલુ કરી દીધા છે. જો હમણાં ચાલુ થાય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા ગામના રસ્તે. હો ભાઈ, ગામના રસ્તે. આપણે આજે એવી માનતા રાખી હતી કે એકવાર એને ગાડી લઈને જવાનું પૂનમ ભરવા ને એકવાર એને હાલીને જવાનું. તો એ માનતા પૂરી કરવા હવે હું એકલો જાઉં છું. તો જાઓ એટલે તમને બતાવો. ફાઇનલી આપણે નીકળી ગયા ફગસિયા બાજુ જવા હાલીને માતાજીની પૂનમ ભરવા. હાલો તો વચ્ચે વચ્ચે શોટ લેતા જઈશું, એ તમને બતાવશું. ફાઇનલી આપણે પાણીની બોટલ લઈને તો સીધા નીકળી ગયા ફગસિયા જવા હાલીને. ને અમારા ગામની નિશાળ જાતો જ નહીં, અમારા ગામની નિશાળ આવી ગઈ. આપણે ફાઇનલી પહોંચી ગયા હાલીને છે ને પીપળિયાના નાલે. ને અહીંયાથી ટર્ન વાળી સીધા ફગસિયા રોડે. હું હાલીને આવતો હતો ને એ મને એવું દ્રશ્ય દેખાઈ ગયું ને કે આપણે ન જોઈ શકી. ગાય માતાને હે ને કાપીને અહીંયા આ બાજુ નાખી દીધા. હું ન જોઈ ગયો એટલે મેં તમને વિડીયો નથી બતાવ્યો. જો દેખાડવાનું થાય ને તો મારા આગલા વિડીયોમાં હે ને તમને બધું બતાવીશ. ફાઇનલી પોગી ગયા પીપળિયાના નાલે. હો ભાઈ, હવે સીધું જવાનું હે. ક્યાંય આડું નથી જવાનું, વાંકું નથી જવાનું, સીધું જવાનું હે. ને અત્યારે હું હાલીને આવતો હતો ને ત્યાં મને આ કેવા લોકો હે એ કાંઈ ખબર પડતી નથી. ગાય માતાને હે ને કાપીને હે ને નાખી દીધી છે. મેં વિડીયો ન બનાવ્યો, એ હું નથી જોઈ શકતો એટલે મેં નથી બનાવ્યો. શું હવે આપણે સીધા નીકળી ગયા ને ફગસિયા જવા. હાલવાનો વેશ ધારણ કરી લીધો ને હાલીને જાય હી. જો એકલા બાદશાહ. હો ભાઈ, ફાઇનલી આપણે પોગી ગયા ફગસિયા વાળા રસ્તે. હો હવે થોડુંક જ આઘું હે ને મંદિર આવી જશે. મંદિર આવે એટલે તમને બતાવો. ફાઇનલી પાછા પહોંચી ગયા મંદિરે. દર્શન કરી લીધા. હવે પાછા ઘર બાજુ જવા.